રીમા અને અસત, મારે તમને કેટલી વાર કહેવું પડશે? રીમા, તમારા શરીરનો ખુલ્લેઆમ દેખાવ ન કરો. તમારી જાતને ઢાંકીને રાખો, નહીં તો હું ભૂલી જઈશ કે તમે મારાથી 10 વર્ષ નાના છો. પણ મારી જાન, આજે હું તને મારા માટે તડપાવીશ. જેમ તું તારા સ્તનોથી મને ચીડવે છે ને અને ઉશ્કેરે છે ને. ના, આવું ના કરો, હું મરી જઈશ. અસદના સ્પર્શ અને છેડતી પર તેને જોરથી ચીસો પાડી. લાંબા સમય સુધી તેને અસદ પાસે માફી માંગી અને વિનંતી કરી. તેના હાથ તેની ટાઈથી બાંધાયેલા હતા અને તે બિલકુલ હલનચલન કરી શકતી નહોતી અને તે વેદનામાં હતી. અસદની લાગણીઓ તીવ્ર બની ગઈ. થોડી વાર સુધી તેને લાચાર અને તડપતી જોયા પછી અસદને આખરે રીમા માટે દયા આવી. પછી ધીમેથી તેના હોઠ તેના પેટ પર રાખીને તેણે તેને દબાવવાનું શરૂ કર્યું. રીમાને લાગ્યું કે તે મરી જશે. અસદ ધીમે ધીમે એક હાથથી તેના ખેંચી રહ્યો હતો, તેના બીજા હાથથી રીમાને ખૂબ જ કરી રહ્યો હતો. અચાનક અસદે તેને ધીમેથી ભર્યું, જેના કારણે તે શર્મજનક પીડાથી રડવા લાગી. તેનું શરીર સંપૂર્ણપણે નિર્જીવ હતું અને તે અચાનક અસદ તેના માતા પિતા અને 2 બહેનો સાથે ગામમાં રહેતો હતો. જ્યારે શહેરમાં તેની કંપનીનો વિકાસ થવા લાગ્યો ત્યારે તેણે તેના આખા પરિવારને શહેરમાં બોલાવ્યો. તેને તેની બંને બહેનોના લગ્ન સારા પરિવારોમાં કરાવ્યા. તેમના લગ્ન એક જ પરિવારમાં થયા હતા અને તેઓ તેમના જીવનમાં ખૂબ ખુશ હતા. પરંતુ તેની બહેનો ઈચ્છતી નહોતી કે તે સિટીની છોકરી સાથે લગ્ન કરે. તેઓ માનતા હતા કે શહેરની છોકરીઓ ગુસ્સે ભરેલી હોય છે અને ક્યારેય તેમના વૃદ્ધ માતા પિતાની સેવા કરશે નહીં. તેથી તેઓએ તેના લગ્ન એક યુવાન, નિર્દોષ પરંતુ સુંદર ગામડાની છોકરી સાથે કરાવવાનું નક્કી કર્યું, જે તેમની ઈચ્છાઓનું પાલન કરે, તેમના માતા પિતાની સેવા કરે. અને ઘણી સમજાવટ પછી તેઓએ અસદના લગ્ન 17 વર્ષની રીમા સાથે કરાવ્યા. રીમા એક અનાથ હતી અને તેની બહેનો તેને સારી રીતે ઓળખતી હતી. તેનો એક સોતેલો ભાઈ પણ હતો, જે તેની સાથે રહેતો ન હતો, ફક્ત તેને ક્યારેક ક્યારેક મળતો હતો. અસદ આ લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતો, પરંતુ તે તેના માતા પિતાના આદેશનો અનાદર કેવી રીતે કરી શકે? અસદ ખૂબ જ આજ્ઞાકારી પુત્ર હતો, તેથી તેને તેના માતા પિતાની વાતનું પાલન કર્યું અને રીમા સાથે લગ્ન કર્યા. જોકે રીમા તેના કરતા 10 વર્ષ નાની હતી અને અસદ એ વિચારમાં પરેશાન હતો કે આટલી નાની છોકરી આજ રાતના સંબંધ વિશે જાણતી હશે. પરંતુ જેમ જેમ તે તેની પાસે પહોંચ્યો, તેને ખ્યાલ આવ્યો કે રીમાને તો તેના વિશે કંઈ ખબર જ નથી પડતી. તે રાત માટેની તેની બધી આશાઓ તૂટી ગઈ અને તે ખૂબ જ નિરાશ થઈને બાલ્કનીમાં સિગરેટ પીવા ચાલ્યો ગયો. આ દરમિયાન રીમા હજુ પણ તેના હાથ ઘસતી હતી. તેના વરને એકલો છોડીને જતા જોઈને તે ખૂબ જ દુઃખી થઈ. તેની બહેનોએ તેને અસદને કેવી રીતે આકર્ષિત કરવો તેની સારી રીતે તાલીમ આપી હતી, પરંતુ તે પહેલી જ રાત્રે નિષ્ફળ ગઈ. તે ગમે તે હોય, પણ તે અસદને પોતાનો બનાવવા માટે મક્કમ હતી. સવારે જ્યારે તેઓ નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ પર ગયા, ત્યારે તેની બહેનોએ રીમાને સીધું પૂછ્યું, અમને કહો, સ્વતઃ તારી પાસે આવ્યો હતો? તેને તને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો? શું તમારી રાત સારી રહી? તે શરમાઈ ગઈ અને નામાં માથું હલાવ્યું. રીમાએ ખચકાટ સાથે જવાબ આપ્યો, દીદી, મને ખબર નહોતી કે તેને મને શું પૂછી રહ્યા છે. હું શું કરી શકું? હું ઈચ્છતી હતી કે તે મારી નજીક આવે, પણ તે તો ગુસ્સાથી ઊભા થયા અને બાલ્કનીમાં ચાલ્યા ગયા.
તેની બંનેને દરેક વાત સાચી કહી દીધી. તેની બે બહેનોએ આઘાતમાં માથું પકડી રાખ્યું. મૂર્ખ, તે શું કર્યું? તે જે કહે તે તારે કરવું જોઈતું હતું. હવેથી અમે તેને કેવી રીતે આકર્ષિત કરવું તેના ક્લાસ આપીશું. અને યાદ રાખ, તારે જે કહીશું તે તારે કરવાનું છે. તેની મોટી નણંદે તેની સામે જોયું અને કહ્યું, જો તું આ નહીં કરે તો અસદ તને છોડીને શહેરની કોઈ બીજી સ્માર્ટ છોકરી સાથે લગ્ન કરશે. શું તું એ જ ઈચ્છે છે? તે બોલી, ના, હું મારા પતિને કોઈની સાથે વેચવા નથી માંગતી. હું તેને પ્રેમ કરું છું. હું તેને બીજા કોઈને કેવી રીતે આપી શકું? તેણીએ રડતા રડતા કહ્યું. એટલામાં જ તેની બીજી નણંદે તેના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, તો પછી અમે કહીએ તેમ કર, નહીતર કોઈ ડાકણ આવીને તારા પતિને લઈ જશે અને તું કંઈ કરી શકીશ નહીં. તું સમજી? ફક્ત તું રડતી રહીશ, સમજી? તેને ધમકી ભરી અવાજે કહ્યું. એક ડર જેનાથી તે માની તો ગઈ. તેની નણંદો 2-3 દિવસ ત્યાં રહી અને તેણે આપેલી દરેક સલાહનું પાલન કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ અસદની સામે બધું ખોટું થયું. હવે અસદ પથ્થર બની ગયો હતો. તે તેના પર કોઈ ધ્યાન આપતો નહોતો, જેના કારણે તેણીનું હૃદય તૂટી ગયું. તે તેના પતિને તેના તરફ આકર્ષિત કરવા માટે શું કરી શકે? તે રાત્રે બેસીને તેના વિશે વિચારતી, પરંતુ તેના મનમાં કંઈ જ નહોતું આવતું. તે ખૂબ જ બુદ્ધિશાળી છોકરી હતી. તે તેના સાસરિયાઓનું સંપૂર્ણ ધ્યાન રાખતી અને તેના પતિનું મનપસંદ ભોજન પણ રાંધતી, જેથી તે ક્યારેય તેના પર ગુસ્સે ન થાય. તે તેને ખુશ રાખતી અને તેને પોતાની નજીક લાવતી. પરંતુ તેને ખબર નહોતી કે તે તેના માટે સારું ભોજન બનાવીને તેને ખુશ કરી શકે છે. પરંતુ તેની શારીરિક ઈચ્છાનું શું? અસદ એક યુવાન હતો. તેને તેની ઈચ્છાઓ પૂરી કરવા અને તેના જીવનનો આનંદ માણવા માટે કોઈની જરૂર હતી. પરંતુ તેની યુવાન પત્નીને શું કહી શકે તે વિચારીને પણ શરમ અનુભવતો હતો. અસદે ખૂબ જ પ્રયત્નો કર્યા પછી એક સારી કોલેજ શોધી અને તેને પ્રવેશ અપાવ્યો. ત્યાં તેણી એક નવી દુનિયા જોવા લાગી. અસદ ઈચ્છતો હતો કે તે પોતે ડિગ્રી મેળવે અને તે વસ્તુઓ પણ સમજે જે તે તેને કહી ન શકે. તેને કોલેજ જવાનું શરૂ કર્યાને છ કે 7 મહિના થઈ ગયા હતા. હવે તે ઘણી બધી વાતો તો શીખી ગઈ હતી. તેના મિત્રો પણ એવી વાતો વિશે વાત કરતા જે તે પહેલા જાણતી નહોતી, જેમ કે બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને કેમ ખુશ રાખે છે. પરંતુ અહીં તો તેનો પતિ જ હતો. તેને બોયફ્રેન્ડની શા માટે જરૂર પડશે? હા, તે તેના પતિ પર આ બધું અજમાવી શકે છે. રીમા એ જ વિચારી રહી હતી. આજે તેને નક્કી કર્યું હતું કે તે અસદને આકર્ષવા માટે ચોક્કસ કંઈક નવું કરશે. પરંતુ તેને ખબર નહોતી કે અસદ તેની નાની ઉંમરને કારણે બીજી છોકરીઓ તરફ જોવા લાગ્યો છે. આજે જ્યારે તે ઘરે ગઈ ત્યારે તે તેની સાથે એક છોકરી લાવ્યો હતો. તેની સામે પહોળી આંખોથી જોઈ. રીમા સમજી શકતી નહોતી કે અસદ તેને ઘરે કેમ લાવ્યો. જ્યારે રીમાએ પોતે તેની પાસે જઈને ડરપોક રીતે પૂછ્યું, તે કોણ છે? તો અસદે ખુશીથી હસીને કહ્યું, તે મારી બિઝનેસ પાર્ટનર છે. તેને મને ઘણી મદદ કરી છે. તેનો પતિ કામ માટે બહાર છે, તેથી તે 3-4 દિવસ અહીં રહેશે. કારણ કે ગઈકાલે રાત્રે તેમના ઘરમાં ચોરી થઈ હતી, તેથી તેની પાસે રહેવા માટે બીજે ક્યાંય નહોતું. તેથી જ હું તેને ઘરે લઈ આવ્યો. તેના માટે એક સરસ રૂમ તૈયાર કરાવો. તે 3-4 દિવસ માટે અમારી મહેમાન છે. તેણે રીમાને આ કહ્યું, જે આવું કરવાની ઈચ્છા ન હોવા છતાં તેનો રૂમ તૈયાર કરવા ગઈ. થોડી વાર પછી જ્યારે તે નીચે આવી ત્યારે તેણે જોયું કે છોકરી હજી પણ હસતી હતી
અને અસદ સાથે વાત કરી રહી હતી. તે તેની ખૂબ નજીક બેઠી હતી. તેઓનો તો સુવાનો પણ ઈરાદો નહોતો. અસદ, રૂમ તૈયાર છે અને મેં પહેલેથી જ રાત્રિ ભોજન તૈયાર કરી લીધું છે. મમ્મી પપ્પા બેઠા છે. તમારે અહીં આવીને જમવું જોઈએ, તેને સ્મિત સાથે કહ્યું. જોકે તે નકલી સ્મિત હતું. તે પોતાની કડવાશ વ્યક્ત કરીને અસદને નારાજ કરવા માંગતી નહોતી. બસ અસદે તેની મિત્ર મહેરને ઈશારો કરીને કહ્યું, આવો અને રાત્રિ ભોજન કરો. મહેર ડાઇનિંગ ટેબલ પર ગઈ. તેના માતા પિતાના આશીર્વાદ લીધા અને ઝડપથી અસદની બાજુમાં ખુરશી પર બેઠી. રીમા, જે ભોજન પીરસતી હતી, તે સદબદ થઈને ઊભી રહી. વિચારતી હતી કે તે છોકરીએ તેની જગ્યાએ બેસવાની હિંમત કેવી રીતે કરી. તેના માથા પર ઊભી રહીને તેણે સ્પષ્ટ, સીધા સ્વરમાં કહ્યું, આ મારી જગ્યા છે. તમારે અહીંથી ઉઠીને બીજે બેસવું જોઈએ. પણ મહેરનો પોતાની જગ્યા છોડવાનો બિલકુલ ઈરાદો નહોતો. બસ અસદે તેની સામે આશ્ચર્યથી જોયું. શું થયું રીમા? આ ફક્ત એક જગ્યા છે. જો તમે મારી સાથે ન બેસો તો કંઈ થશે તો નહીં, તેણે ઠપકો આપતા કહ્યું. જ્યારે તેની માએ પણ શંકાસ્પદ નજરે નવી છોકરી તરફ જોયું, જેના માટે તેમનો દીકરો તેની વહુને ઠપકો આપી રહ્યો હતો. અસદ, તે સાચી તો છે. કોઈએ પોતાનું સ્થાન બીજા કોઈને ન આપવું જોઈએ. તમારે પણ આ જાણી લેવું જોઈએ, અને તમારા મહેમાનોએ પણ. અસદની માને સહારો આપતા જોઈને રીમાએ તેના હૃદયમાં તેનો આભાર માન્યો. ઈચ્છા ન હોવા છતાં મહેર આટલું ખુલ્લેઆમ અપમાનિત થયા પછી તો ઊભી થઈ અને સામેની ખુરશી પર બેસવું જ પડ્યું. અને રીમા પહેલેથી જ તેમની વચ્ચે બેઠી હતી. તેનું હૃદય તો ખુશીથી ફૂલી ગયું. તે જાણતી હતી કે તે તેનું સ્થાન લઈ શકશે નહીં, પણ એ તેની ગેરસમજ હતી. મહેર, જે લાંબા સમયથી અસદ સાથે કામ કરતી હતી, તે તેના પ્રેમમાં પડી ગઈ હતી. તેથી તેના પતિના શહેર છોડતા જ તેણે લૂંટનું બહાનું બનાવ્યું અને તેને તેના દુઃખ વિશે કહ્યું. તેથી અસદને અનિચ્છાએ તેને ઘરે લાવવી પડી. તે આ 2-3 દિવસમાં અસદને તેના પર એટલો મોહિત કરવા માંગતી હતી કે તે તેના વગર રહી ન શકે, અને તેની સાથે તે બધું કરે જે એક પતિ તેની પત્ની સાથે કરે છે, જેથી તે તેના પતિને છોડીને કાયમ માટે અસદની બનીને રહે. પરંતુ તેના ઘરે પહોંચતાની સાથે જ તેને અસદની પત્નીને જોઈ, જે તેના કરતાં નાની હતી. તો તેને લાગ્યું કે તેની આશાઓ તૂટી જશે. પરંતુ તેને ટૂંક સમયમાં સમજાયું કે અસદ તેની પત્નીની નજીક પણ નથી. તેથી હવે મહેરને એવું કંઈક વિચારવાનું હતું જેનાથી અસદ તેના પ્રેમમાં પડી જાય. તેથી તેણીએ પહેલા રીમાની ખુરશી પર બેસવાનો પ્રયાસ કર્યો, જેથી તે તેનું સ્થાન લઈ શકે. પરંતુ અસદની માં કદાચ રીમાને વધુ પસંદ કરતી હતી. તેથી તેને મહેરને દૂર ધકેલી દીધી. મહેરે વિચાર્યું, ઠીક છે, હું આ વખતે તો આ તક ચૂકી ગઈ, પણ આગલી વખતે હું ચોક્કસ જીતીશ. રાત્રિ ભોજન પછી અસદ અને મહેર તેમના વ્યવસાયની ચર્ચા કરવા માટે અભ્યાસાલયમાં ગયા. રીમા ચિંતાતુર થઈને તેના રૂમમાં ચાલતી હતી. તે ઊંઘી શકી નહીં, કારણ કે અસદ તેની સાથે વધુ સમય વિતાવી રહ્યો ન હતો. રાતના 11 વાગ્યા હતા, પરંતુ અસદ હજુ ઉપર આવ્યો નહોતો. રીમા ગુસ્સે થઈ ગઈ. તે નીચે પગ પછાડતી ગઈ તો જોયું કે તેઓ કંઈક મહત્વપૂર્ણ વાત કરી રહ્યા હતા. જો કે મહેર ખૂબ જ અયોગ્ય રીતે અસદ પર ઝૂકી રહી હતી અને તેને ફાઇલ ચેક કરવાનું કહી રહી હતી. આનાથી રીમા ગુસ્સે થઈ ગઈ. રીમા તરત જ અંદર ગઈ અને કહ્યું, અસદ, તમે હજુ જાગી રહ્યા છો? ચાલો રૂમમાં આવો, મને ઊંઘ નથી આવતી. અસદે તેની તરફ જોયું અને કડક અવાજે કહ્યું,
હું કામ કરું છું રીમા, તું રૂમમાં જા અને સૂઈ જા. મારું કામ પૂરું થાય ત્યારે હું જાતે આવીશ, તારે આવવાની જરૂર નથી. રીમાને જોઈને દુઃખ થયું કે અસદને તેની વાતોમાં રસ નથી. તેના બદલે તે મહેરની વાત સાંભળવા માટે ઉત્સુક હતો. અસદે રીમાને ફરીથી જવાનું કહ્યું. હમણાં જાઓ, અમે હમણાં કામ કરી રહ્યા છીએ, તમે અમને હેરાન કેમ કરી રહ્યા છો? પછી મહેરે રીમાને ટોણો માર્યો. એવું લાગે છે અસદ, તમારી ગામડાની પત્ની શહેરની વાતો સમજી નથી શકતી. મહેરના સ્મિતમાં વિજયનો સંકેત હશો. જાણે કે તે કહી રહી હોય કે તેની પત્ની હોવા છતાં તું તેને તારો બનાવી ન શકી અને હું તેને જલ્દીથી ખેંચી લઈશ. આ જોઈને રીમા દુઃખી થઈને તેના રૂમમાં પાછી ફરી. તે પલંગ પર પડી અને ખૂબ રડી પડી. તેને તેની સુંદરતા પર પણ ગુસ્સો આવ્યો. તે વિચારતી રહી કે તે અસદને કેમ આકર્ષિત ન કરી શકી. તે રડતી રહી પણ અસદ આવ્યો નહીં. ઘણા સમય પછી જ્યારે અસદ રૂમમાં પ્રવેશ્યો અને તેને રડતી જોઈ, ત્યારે તે ચિંતાતુર થઈને તેની પાસે ગયો અને પૂછ્યું, શું થયું રીમા? તું કેમ રડી રહી છે? તે સારી રીતે જાણતો હતો કે તે મોડો થઈ ગયો છે, તેથી તો તે રડી રહી હતી. અસદે પ્રેમથી બોલવાનો પ્રયાસ કર્યો, પણ રીમાએ તેનો હાથ દૂર કર્યો. જાઓ, તમારી તે મિત્ર પાસે જાઓ. તમે આટલા લાંબા સમયથી તેની સાથે તો બેઠા હતા. તમે આવું કેમ કરો છો? તેને રડતા રડતા પૂછ્યું. અસદે તેની આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું, એવું કંઈ નથી મારી જાન, તું મારી પત્ની છે. હું તને છોડીને ક્યાં જઈ શકું છું? મારે ફક્ત તેની સાથે વ્યવસાયની ચર્ચા કરવી હતી અને તે મહત્વપૂર્ણ હતું. આટલું કહીને તેને રીમાના વાર પર હાથ ફેરવ્યો. રીમાએ તેની છાતી પર માથું મૂક્યું. હવે હું તમને ક્યાંય જવા નહીં દઉં. બસ અહીં શાંતિથી મારી સાથે સૂઈ જાઓ, તેને થોડું જોરથી કહ્યું. અસદ હસ્યો અને તેની બાજુમાં સૂઈ ગયો. તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે દરવાજો ખટખટ્યો તો અસદ તરત ઊભો થયો અને દરવાજો ખોલ્યો તો મહેર ત્યાં ઊભી હતી, જે ગભરાયેલી દેખાતી હતી. અસદે કહ્યું, શું વાત છે મહેર? તું રાતના આ સમયે ડરેલી લાગે છે. મહેર ધ્રુજતી ગઈ અને બોલી, હું ખરેખર આ રૂમમાં એકલી સૂઈ શકતી નથી. તમને ખબર છે, ગઈકાલે અમારા ઘરમાં ચોરી થઈ હતી. તેઓએ મને બાંધી દીધી હતી અને હું હજુ પણ તે ડરમાંથી બહાર નથી આવી. પ્લીઝ, હું એકલી સૂઈ શકતી નથી. મારી સાથે આવો, થોડી વાર વાત કરો અને જ્યારે હું સૂઈ જાઉં ત્યારે પાછા આવજો. નિર્દોષતાનો ઢોંગ કરીને તેને અસદને ફસાવ્યો. જતા જતા મહેરે કહ્યું, મને ખાતરી છે તમારી પત્નીને વાંધો નહીં આવે. અસદે સંમતિ આપી અને રીમા તરફ જોવા માટે પાછળ ફર્યો. રીમા તેની સામે પહોળી આંખોથી જોઈ રહી હતી. ઠીક છે રીમા, બસ સૂઈ જા. તને તો ડર નથી લાગતો, સાચું ને? હું હમણાં આવીશ. આટલું કહીને તે દરવાજો બંધ કરી અને મહેર સાથે ચાલ્યો ગયો. મહેરને અસદ સાથે જતા જોઈ રીમા ફરીથી રડી પડી. તે આટલી લાચાર કેમ હતી? સવારના 2 વાગ્યા પણ અસદ પાછો ન આવ્યો. રીમા હિંમત ભેગી કરીને અનિચ્છાએ મહેરના રૂમ તરફ આગળ વધી. ધીમે ધીમે દરવાજો ખોલતા તેને જોયું કે મહેર અસદના શર્ટના બટન ખોલી રહી હતી. તે અસદની છાતી પર પ્રેમથી હાથ ફેરવી રહી હતી. તેના હોઠ લગભગ તેના ગાલને સ્પર્શી રહ્યા હતા. આ દ્રશ્ય રીમાને ગભરાવી ગયું. શું કરી રહી છે? રીમાએ ગુસ્સાથી બૂમ પાડી. તેનો અવાજ સાંભળીને અસદ ગભરાઈને જાગી ગયો અને રીમા ચોંકી ગઈ. તે તેની તરફ જોવા લાગ્યો. તું અહીં શું કરી રહી છે? તેણે આંખો
જોડતા પૂછ્યું. પણ તે બોલી, મારે તમને આ પૂછવું જોઈએ. તમે મને કહ્યું હતું કે તમે થોડા સમય પછી પાછા આવશો. તમે 2 કલાકથી આ છોકરી સાથે અહીં સૂઈ રહ્યા છો. તમને શરમ નથી આવતી? રીમાએ ગુસ્સાથી પણ ધ્રુજતા કહ્યું. અસદે આશ્ચર્યથી પોતાની તરફ જોયું તો તેના શર્ટના બટન ખુલ્લા હતા, જેનાથી તેની છાતી ખુલ્લી હતી. તેણે ઝટકો માર્યો અને મહેર તરફ જોયું, જે નિર્દોષતાનો ઢોંગ કરી રહી હતી. હું સૂઈ રહી હતી અસદ. મને ખ્યાલ પણ નહોતો તમે મારી બાજુમાં સૂઈ રહ્યા છો. કદાચ મેં તમને મારા પતિ માની લીધા, તો પ્લીઝ મને માફ કરી દો. અસદ, તેની આંખોમાં આંસુ સાથે કહ્યું. મહેરના શબ્દો સાંભળીને અસદે મૂંઝવણમાં માથું હલાવ્યું. ઠીક છે, એવું તો થાય છે, તેણે ઉતાવળથી કહ્યું ને ઝડપથી મહેરના રૂમમાંથી બહાર નીકળી ગયો. તેની પાછળ રીમા મહેર પાસે આવી. તેના હાથમાં મુઠ્ઠીઓ બંધ હતી અને અચાનક તેના સોનેરી વાળ પકડીને તેને કડક રીતે હલાવતા બોલી, સાવધાન મહેર, મારા પતિ પર ખરાબ નજર ના નાખ. તે મારા એકલાના જ, અને જો તે તેમને ફસાવાનો સહેજ પર પ્રયાસ કર્યો તો હું તારા વાળ કાપી નાખીશ અને તારો ચહેરો બગાડી નાખીશ. સમજી? રીમા તેને હલાવીને ચાલી ગઈ. મહેર ગુસ્સાથી તેની ચાદર પર પંજા મારતી બોલી, તે બરાબર નથી કર્યું રીમા. હવે જો કે હું તારી નજર સામે તારા પતિને કેવી રીતે મારો બનાવી દઉં, અને તું કંઈ કરી શકશે નહીં. તેને એટલા ગર્વથી કહ્યું. રીમા તેના રૂમમાં પાછી આવી ત્યારે અસદ પહેલેથી જ ત્યાં હતો. તે ઉત્સુકતાથી તેની રાહ જોઈ રહ્યો હતો. મારી વાત સાંભળો રીમા, તેને તેનો હાથ પકડવાનો પ્રયાસ કરતા કહ્યું. સાવધાન અસદ, તમે મને સ્પર્શ પણ નહીં કરો. તમે જે કંઈ કહો છો તે હું સાંભળીશ પણ નહીં. તેને અસદનો હાથ જોરથી હટાવ્યો અને સૂઈ ગઈ. અસદને લાગ્યું કે તે સંપૂર્ણપણે હચમચી ગઈ છે. ઊંઘમાં પણ તે ચોક્કસ રડી રહી હતી, પણ તે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી ન હતી. અસદે તેને ઘણીવાર બૂમ પાડી, પણ તે કંઈ બોલી નહીં. બીજા દિવસે સવારે જ્યારે અસદ જાગ્યો ત્યારે તેણે જોયું કે રીમા તેની સાથે નહોતી. તે નાસ્તો બનાવવા માટે નીચે ચાલી ગઈ હતી. જ્યારે અસદ નીચે આવ્યો, રીમાએ ટેબલ પર નાસ્તો પહેલેથી જ ગોઠવી દીધો હતો, પણ રીમાએ અસદ સાથે વાત ન કરી. અસદે તેના ચહેરા પર ધ્યાનથી જોયું, કારણ કે તે તેની સાથે વાત કરવાના મૂડમાં ન હતી. બસ મહેરે તેની તરફ જોયું અને કહ્યું, અસદ, જલ્દી કરો. તમને ખબર છે ને, આપણે એક મહત્વપૂર્ણ મીટિંગ છે. રીમાએ હોઠ કરડ્યા. મહેરના આગ્રહથી અસદે ઝડપથી ભોજન પર પૂરું કરી લીધું અને મહેર સાથે ઓફિસ જવા નીકળી ગયો. રીમાનું હૃદય ફરી તૂટી ગયું. ફરી આંસુઓ વહી ગયા. તે મદદ માટે કોની પાસે જઈ શકે? તે જાણતી હતી કે મહેર કોઈ પણ તક જવા દેશે નહીં. તે ચોક્કસ અસદને ફસાવાનો અને તેને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. જો મહેર અસદને પોતાનો બનાવી લેશે તો રીમા ક્યાં જશે? આ વિચારીને રીમા અંદરથી ઉદાસ થઈ ગઈ. તે જ સમયે તેની સાસુએ તેનો પરેશાન ચહેરો જોયો અને તેને તેના રૂમમાં બોલાવી. તે સમયે તેના સસરા રૂમમાં નહોતા, તો તેની સાસુએ તેને પ્રેમથી સાંત્વના આપી અને કહ્યું, દીકરા, મને કહો શું થયું છે? આ સાંભળીને રીમાએ આંસુથી આખી વાત શરૂઆતથી અંત સુધી તેની સાસુને કહી દીધી. તેની સાસુ પણ પરેશાન થઈ ગઈ. ભલે તેનો દીકરો સીધો હતો, પણ જો તે કોઈ સ્ત્રીની જાળમાં ફસાઈ ગયો હોત તો તેને પાછો લાવવો ચોક્કસપણે મુશ્કેલ હોત. આ વિચાર તેના મનમાં આવ્યો અને તેને માથું હલાવ્યું. દીકરા, તું જ હિંમતવાન અને મજબૂત છે. તેની સાસુએ રીમાને કહ્યું, તારે અસદના હૃદયમાં પોતાના માટે જગ્યા બનાવવી પડશે.
મને સમજાતું નથી કે તે છોકરાના મનમાં શું ચાલી રહ્યું છે. તે હજુ સુધી તારી નજીક કેમ નથી આવ્યો? તું આટલી સારી છોકરી છે. તેણે રીમાના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું. રીમાએ તેની તરફ જોયું અને કહ્યું, તમારે શું કરવું જોઈએ? મમ્મી, પ્લીઝ મને કહો કે મારે શું કરવું જોઈએ, જેથી તે મારી સાથે સારું જીવન જીવી શકે, મને પ્રેમથી જોઈ શકે. પણ તે મારી તરફ જોતા પણ નથી. તેને તો ફક્ત મહેર જેવી છોકરીઓ જ ગમે છે, જે ગઈકાલે રાત્રે તેની ખૂબ નજીક આવી હતી, અને તો પણ તેને એક પણ શબ્દ ન કહ્યો. તેને માફ કરી દીધી. તેણીએ ફરિયાદ ભરી નજરે તેની તરફ જોયું. તેની સાસુ પણ ચિંતિત હતી. બોલી, ચિંતા ના કર દીકરી, આપણે કંઈક કરશું. જ્યારે તે છોકરી ઘરે આવશે ત્યારે આપણે તેનું ધ્યાન રાખીશું. પણ અસદ તેની સાથે બહાર એકલો છે. આપણે ત્યાં તો કંઈ કરી શકતા નથી ને. આ સાંભળીને રીમા ઊભી થઈ અને તેના રૂમમાં ગઈ. તે હવે તૈયાર થવા અને તૈયાર રહેવા માટે મક્કમ હતી. તે જાણતી હતી બધી યુક્તિઓ અજમાવશે. પહેલા શરમ તેને કંઈ પણ કરવાથી રોકતી હતી, પણ હવે અસદે જ તેને આ બધું કરવા મજબૂર કરતો હતો. સાંજ પડી ગઈ. અસદ આજે પાછો ફર્યો નહીં. રીમા ચિંતિત હતી. તેને તેના સાસુ સસરાને ખવડાવીને સુવડાવી દીધા હતા. 12 વાગ્યે મહેર અને અસદ ઘરમાં પ્રવેશ્યા. અસદ થોડો નશામાં હોય તેવું લાગતું હતું, જેને મહેરે સહારો આપ્યો હતો. અંદર આવતાની સાથે જ રીમા તેમની પાસે દોડી ગઈ. તમને શું થયું છે અસદ? મને જુઓ. પણ તે ક્ષણે અસદ બેભાન હતો. રીમાએ ગુસ્સાથી મહેર તરફ જોયું. તમે તેની સાથે શું કર્યું છે? તે હોશમાં કેમ નથી? તે પહેલા ક્યારેય આ સ્થિતિમાં નથી આવ્યા. તે તેની સાથે શું કર્યું છે? તેણીએ ગુસ્સાથી મહેર તરફ જોતા પૂછ્યું. મહેરે તેની તરફ ચાલાકીથી જોયું અને કહ્યું, આ શું? અમે એક પાર્ટીમાં ગયા હતા. અસદ ત્યાં નશામાં હતો. તને ખબર છે કે કોઈ નશામાં હોય ત્યારે તે સાચું બોલે છે, અને અસદે આજે મને પોતાનો પ્રેમ કબૂલ કર્યો. શું તું તે જોવા માંગે છે? પછી રીમાએ નામાં માથું હલાવ્યું. તો પણ મહેરે તેના ફોન પર આંગળીઓ ફેરવી અને એક વિડીયો બહાર કાઢ્યો. તેમાં અસદ મહેર પર ઝૂકી રહ્યો હતો. ક્યારેક તે તેને જોઈ રહ્યો હતો. તે તેના હોઠ તેની ગરદન પર દબાવી રહ્યો હતો. ક્યારેક તેના હોઠને બંધ કરી રહ્યો હતો. આ જોઈને રીમા સંપૂર્ણપણે ભાંગી પડી. અસદ પરની તેની પકડ સરકી ગઈ. તે જમીન પર પડી ગઈ. મહેર જોરથી હસતી હતી. હવે મન કે, શું બીજું કંઈ જાણવાનું બાકી છે? તેને રીમાને ટોણા મારતા કહ્યું. રીમાએ તેના હોઠ કરડ્યા અને ખૂબ જ મુશ્કેલીથી તેણે અસદનો ભાર પોતાના પર લીધો. મારી નજર આગળથી દૂર જા. હું તને તો પછી મળીશ. રીમાએ બળજબરીથી અસદને મહેરના હાથમાંથી છીનવી લીધો અને તેને તેના રૂમમાં લઈ ગઈ. મહેર ગુસ્સે થઈ ગઈ. આ કેવી છોકરી છે? આ બધું જોઈને તે જતી રહી હોત અને અસદને મને સોંપી દીધો હોત. પણ ખૂબ જ હઠીલી છોકરી છે. આ રીતે હાર નહીં માને. અસદને સંપૂર્ણપણે માળો બનાવવા માટે મારે કંઈક વધુ કઠોર કરવું પડશે. અને તે પોતાની આંખોથી આ બધું જોયા પછી તેને છોડી દેશે. તેણી એક એવી યોજના વિશે વિચારવા લાગી જે કોઈ ગંભીર નુકસાન પહોંચાડ્યા વિના તેનું કાર્ય પૂર્ણ કરે. અસદ પહેલા મહેરને કહ્યું હતું કે રીમા નાની છે, જેના કારણે તે તેના પર પોતાનો અધિકાર જમાવી શકતો નથી, અને તેની પણ શારીરિક ઈચ્છાઓ છે જે તે પૂર્ણ કરવા માંગે છે. તે સમયે મહેરે સહાનુભૂતિનો ઢોંગ કર્યો. કહ્યું કે તેઓ કોઈ રસ્તો શોધી કાઢશે. એકવાર તે અસદની નજીક આવી અને તેના હોઠ તરફ ઝૂકી. અસદે તેને રોકી નહીં.
કદાચ તે પણ એ જ વસ્તુ ઈચ્છતો હતો અને તે કોઈ સંબંધ શોધી રહ્યો હતો, પરંતુ તેનો અંતરાત્મા તેને વારંવાર ના પાડતો હતો કે મહેર એક અજાણી વ્યક્તિ છે. તેથી તેણે અચાનક મહેરને દૂર ધકેલી દીધી. જ્યારે તેઓ કામ માટે એક રેસ્ટોરન્ટમાં ગયા ત્યારે મહેરે જાણી જોઈને અસદને ડ્રિંક આપ્યું, જેના કારણે તે બેભાન થઈ ગયો. તેની બેભાનતાનો લાભ લઈને મહેરે કારમાં તેના ફોટા પાડ્યા. તેની યોજના હતી કે આ ફોટા ઘરે તેની પત્નીને બતાવવા, જેથી તે તેને છોડી દે. પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. તેની પત્ની બધું જોયા છતાં તે અસદને છોડીને તેના રૂમમાં લઈ ગઈ. મહેર પોતાની જાત પર ગુસ્સે હતી. હવે તું જોજે, હું તારી સાથે શું કરું છું. હું તારી નજર સામે જ અસદને મારો બનાવીશ. મારે બસ કાલ સુધી રાહ જોવી પડશે. બીજા દિવસે અસદની બહેને તેમને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું. તે જ સમયે અસદનો ફોન આવ્યો કે તે સમયસર પહોંચી શકશે નહીં. આખા પરિવારે રાત ત્યાં રોકાવાનું આયોજન કર્યું હતું. અસદે કહ્યું હતું કે તે રાત્રે ત્યાં આવી જશે, પણ મોડું થઈ ગયું હતું. તે હજુ સુધી પહોંચ્યો નહોતો. રીમાને ચિંતા હતી કે અસદ કેમ નથી આવ્યો. શું વાત છે? તું ચિંતિત લાગે છે. તે આવી જશે, આટલી ચિંતા ન કર. તે તારો પતિ છે, તેની નણંદે ચીડવતા કહ્યું. રીમાએ માથું હલાવ્યું. તમે તે છોકરીને ઓળખતા નથી. તે મારા પતિને ઈચ્છે છે અને તેને મેળવવા માટે કંઈ પણ કરશે. તેથી જ મને ડર લાગે છે. જ્યારે તે મોડી રાત્રે બહાર હોય છે ત્યારે મને સારું નથી લાગતું. તેની નણંદ સદબદ થઈ ગઈ. શું તું અસદને પ્રેમ કરવા લાગી છે? તેને પૂછ્યું. રીમાએ આંસુ વચ્ચે લાચાર સ્મિત સાથે કહ્યું, તે મારા પતિ છે. મારી પાસે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આટલું કહીને તેને ખંભા ઊંચા કર્યા. અસદે નશામાં કહ્યું, આ બરાબર નથી. તે સમયે અસદ એકલો હતો. મહેરે આનો ફાયદો ઉઠાવ્યો અને અસદના જૂસમાં એક નશીલી દવા ભેળવી દીધી, જેના કારણે અસદ કાબુ ગુમાવી બેઠો અને તેને નજીક ખેંચી લીધી. મારી પાસે આવો અસદ. મહેરે તેના ખોળામાં બેસતા કારી નાઇટ પહેરી મોહક રીતે કહ્યું. તું રીમા છે સાચે? મારી રીમા? રીમાનું નામ સાંભળીને મહેર ગુસ્સે ચડી ગઈ. પણ તે તેના ઈરાદા પૂરા કરવા હતા, તેથી તેણીએ તરત જ માથું હલાવ્યું. હા અસદ, હું તમારી રીમા છું. આટલું બોલતાની સાથે જ અસદે મહેરના ગળામાં તેના હાથ વીંટાળ્યા. તેને નજીક ખેંચી અને તેને રીમા સમજીને તેના નરમ હોઠ તેની પકડમાં લઈ લીધા. મહેર નાટક કરવા લાગી. પ્લીઝ અસદ, તમે શું કરી રહ્યા છો? પણ અંદરથી તો તે ઈચ્છતી હતી. રોકો નહીં અસદ, આગળ વધો, મને તમારી બનાવો. શરૂઆતમાં તેને પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની અતિશય ઈચ્છાએ તેને અસદના ગળામાં તેના હાથ વીંટાળી દીધા. હવે તે અસદના સ્પર્શનો આનંદ માણી રહી હતી. તેનું અસ્તિત્વ ધીમે ધીમે ધ્રુજી રહ્યું હતું. તેનું હૃદય તેને કહી રહ્યું હતું કે તે એક સ્ત્રીનું ઘર બરબાદ કરી રહી છે, પણ તેના અસ્તિત્વનો દરેક ભાગ તેને કહી રહ્યો હતો કે તે એવું નથી કરી રહી. અસદ તે કરી રહ્યો હતો. તે તેને રીમા સમજીને તેની નજીક આવી રહ્યો હતો. એકલતા, બેયુવાન આત્માઓ અને સૌથી ઉપર નશો. આમ ભટકવું તો સ્વાભાવિક જ છે. અસદ પણ કાબુ ગુમાવી રહ્યો હતો. અને તે કેમ નહીં ગુમાવે? મહેર જેવી મનમોહક સ્ત્રીના તે સાથમાં હતો. અસદે મહેરના ચુંબન તેના ગળા સુધી અને ત્યાંથી તેના હૃદય સુધી પહોંચવાનું શરૂ કર્યું. અસદે તેને દૂર કરી કે તરત જ રૂમનો દરવાજો ખુલી ગયો અને અંદર ફક્ત રીમા જ નહીં, પણ અસદના માતા પિતા અને બહેનો પણ આવી ગયા.
હકીકતમાં રીમા મહેરના ફોનનો વિડીયો જોઈને સદબદ થઈ ગઈ હતી અને તે રાત્રે જ તેની નણંદના ઘરેથી જવા લાગી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ક્યાં જાય છે ત્યારે રીમાએ બધું સમજાવ્યું. આ સાંભળીને બધા તેની સાથે પાછા ફર્યા. મહેરને ખ્યાલ નહોતો કે રીમા બધાને સત્ય કહેશે અને તેમને પોતાની સાથે લઈ આવશે. અંદરનું દ્રશ્ય જોઈને તેના પર પર્વત તૂટી પડ્યું હતું અને મહેરની નજર દરવાજા પર પડતા જ તે વીજળીના આંચકાની જેમ અસદથી દૂર થઈ ગઈ અને ઝડપથી પોતાને ઢાંકી લીધી. મેં કંઈ નથી કર્યું, મેં કંઈ નથી કર્યું, તેણીએ ડરથી ધ્રુજતા કહ્યું. આ અસદ મારી નજીક આવ્યો. તેને વિચાર્યું કે હું રીમા છું અને મારા પર જબરદસ્તી કરવા લાગ્યો. મેં તેને કહ્યું કે હું રીમા નથી. તેણીએ ઝડપથી તેની આંખોમાં આંસુ લાવતા કહ્યું. તે જ સમયે અસદની બહેન આગળ આવી અને એક પછી એક થપ્પડ મારીને તેનો ચહેરો લાલ કરી દીધો. તું બજારું સ્ત્રી, શું અમે મારા ભાઈને ઓળખતા નથી? તું જ આનું મૂળ છે. તો અહીં કેમ રહે છે? તેણીએ તેના વાળ પકડીને માથું હલાવતા કહ્યું. મારો વિશ્વાસ કરો, મેં કંઈ નથી કર્યું. અસદ અહીં મારી નજીક આવ્યો. તેણીએ અસદને દૂર ધકેલી દેતા કહ્યું. અસદ એક બાજુ લથડી ગયો. તેને નશો ચડી ગયો હતો. તેના માતા પિતા તો ગુસ્સાથી ચીસો પાડીને રૂમમાંથી બહાર જ નીકળી ગયા હતા, કારણ કે તેઓ આ જોઈ શકતા નહોતા. રીમાએ અસદ તરફ જોયું, જે પથ્થર જેવો થઈ ગયો હતો. અસદની બહેને પાણીનો જગ લાવીને તેના ચહેરા પર રેડી દીધો. અસદ આંખો ચોળતા જાગી ગયો. અહીં શું ચાલી રહ્યું છે? તમે બધા કેમ ભેગા થયા છો? તેને માથું પકડીને પૂછ્યું, જે હજુ દુખતું હતું. જ્યારે તેણે મહેરને તેની બાજુમાં બધા કપડાં પહેરેલી જોઈ ત્યારે તે ચોંકી ગયો. તું અહીં શું કરી રહી છે, અને તે પણ આ સ્થિતિમાં મારી સાથે? તેને ગુસ્સાથી તેની તરફ જોતા કહ્યું. જ્યારે તેની નજર તેના પર પડી અને તેણે બધાને જોયા ત્યારે તે ઊભો થયો અને તેની પત્ની રીમા તરફ જોયું, જે આશ્ચર્યથી તેની સામે જોઈ રહી હતી. તેની આંખોમાં ઘણું બધું હતું. તૂટેલા વિશ્વાસનું દુઃખ, પ્રેમનું દુઃખ. ચિંતાતુર અસદ તેને સમજાવવા માટે તેની તરફ આગળ વધ્યો, પણ રીમા માથું હલાવીને પાછળ હટતી રહી. હું તમને નફરત કરું છું. તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો? તમે મારી સાથે દગો કરતા રહ્યા, કહેતા રહ્યા કે હું ખૂબ નાની છું, જ્યારે તમે બીજી સ્ત્રીઓ સાથે મજાક કરતા રહ્યા. અરે, મને તમારા પ્રેમ પર શરમ આવે છે. આટલું કહીને તેને અસદના ચહેરા પર જોરથી થપ્પડ મારી અને તેના રૂમમાં ચાલી ગઈ. તે દરમિયાન તેની નણંદે મહેરને વાર પકડીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. મહેર રડી રહી હતી, ચીસો પાડી રહી હતી. મને મારા બધા કપડાં તો પહેરવા દો. પરંતુ તેઓએ તેની અવગણના કરી અને તેને બહાર કાઢી મૂકી. તે દરમિયાન અસદ લોનમાં બેઠો હતો. તેનું માથું તેના માતા પિતા સમક્ષ શરમથી ઝૂકી ગયું હતું. તે ઊભો રહી શક્યો નહીં. તેના પિતાએ આગળ આવીને તેના ચહેરા પર થપ્પડ મારી અને તેની માએ પણ એવું જ કર્યું. અમને તને અમારો દીકરો કહેવામાં શરમ આવે છે. અમે તને તારા સંસ્કાર ભૂલી જવા માટે શહેરમાં મોકલ્યો નથી. શું અમે તને એક દીકરીનું જીવન બરબાદ કરવા અને બીજી દીકરી સાથે દગો કરવા માટે ઉછેર્યો? અરે, અમને અફસોસ છે કે તું અમારું બાળક છે. આટલું કહીને તેણે પોતાને તેના રૂમમાં બંધ કરી દીધા. તેની પાછળ અસદ પોતાને પૂછી રહ્યો હતો કે તેને આવું કેમ કર્યું. તેને મહેરને તેની નજીક કેમ આવવા દીધી, જેથી તો તે તેને નશાની ગોળી આપી શકી. જો અસદે તેને તેના રૂમમાં આવવા ન દીધી હોત તો તે તેની સાથે આવું ન કરત અને તે રીમા સમજીને તેની પાસે ગયો ન હોત. બધું ખોટું થયું હતું.
જ્યારે તે તેના રૂમમાં ગયો ત્યારે રીમા ત્યાં નહોતી. તે ગેસ્ટ રૂમમાં ચાલી ગઈ હતી. અસદે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તે દરવાજો ખટખટાવતો રહ્યો, પણ રીમા તે ખોલતી નહોતી. કૃપા કરીને રીમા, દરવાજો ખોલો. રીમા, મને માફ કરો, મેં આ જાણી જોઈને નથી કર્યું, તેને રડતા રડતા કહ્યું. તે આખી રાત તેના રૂમની બહાર બેઠો હતો. રીમા અંદર રડતી હતી અને અસદ બહાર. સવારે જ્યારે રીમા તેના રૂમમાંથી બહાર આવી ત્યારે અસદ અચાનક જાગી ગયો. મારી વાત સાંભળો રીમા, મેં કંઈ કર્યું નથી. તેને જ મારા જ્યુસમાં નશાની દવા ભેરવી. તે તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ અસદને અવગણીને રીમા તેની પાસેથી પસાર થઈ ગઈ, એક વાર પણ અટક્યા વિના. કારણ કે અસદ તેને સમય આપતો નહોતો અને હવે રીમા પાસે પણ તેના માટે સમય નહોતો. તેને પહેલેથી જ કાળજીપૂર્વક વિચારી લીધું હતું કે અસદને કેવી રીતે પરેશાન કરવો. તેથી તે શાંતિથી નીચે ગઈ અને બધા માટે નાસ્તો બનાવવા લાગી. તેની નણંદ પણ શાંતિથી તેને જોઈ રહી હતી. જ્યારે તે નાસ્તો પીરસી અને તેમની બાજુમાં બેઠી ત્યારે તેની નણંદોએ કહ્યું, તમે ઠીક છો? રીમાએ માથું હલાવ્યું. થોડી વાર પછી અસદ પણ નાસ્તો કરવા માટે નીચે આવ્યો હતો અને બધા તરફ ગુપ્ત રીતે જોઈ રહ્યો હતો. બધા તેમના નાસ્તામાં વ્યસ્ત હતા. અચાનક રીમાનો અવાજ ગુંજી ઉઠ્યો. મારે આજે બજારમાં જવું છે, શું તમે મને લઈ જશો? તેણીએ તેમની નણંદો તરફ જોતા પૂછ્યું. કદાચ આ પહેલી વાર હતું. તેણે કોઈ પાસે કંઈક માંગ્યું હતું. તો તેની નણંદોએ કહ્યું, હા, કેમ નહીં, આપણે આજે જ જશું અને મોડી રાત્રે ઘરે આવશું. આટલું કહીને તે રીમાને પોતાની સાથે લઈ ગઈ, કારણ કે તે તેના ભાઈને બતાવવા માંગતી હતી. રાત થઈ ગઈ હતી અને તે પાછી આવી નહોતી. અસદ હવે ખૂબ ચિંતિત હતો. તે દિવસે ઓફિસ પણ ગયો નહોતો. આ બધું કર્યા પછી તે કેવી રીતે ઓફિસ જઈ શકે? તેનું હૃદય બેચેન હતું. તે રીમા વિશે વિચારતો રહ્યો કે તે તેના વિશે શું વિચારી રહી હશે. પણ અચાનક તે દરવાજા તરફ જોતા જ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ત્યાં તેની બહેનો સાથે જે છોકરી જોઈ હતી તે ચોક્કસ રીમા જ હતી. પણ તે આટલી અલગ કેમ દેખાતી હતી? રીમાએ તેના લાંબા વાળ ખંભા સુધી કાપી સ્ટાઇલિશ રીતે. કાપેલા વાળ તેના ચહેરા પર સુંદર દેખાતા હતા. બ્યુટી પાર્લરમાં મેકઅપ કર્યા પછી તેનો ચહેરો ચમકી ગયો હતો અને તે ટૂંકા કુર્તા અને પટિયાલા સલવારમાં સુંદર દેખાતી હતી. તેને આટલી અલગ જોઈને અસદનું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું. તેણે તેની પાસે જવાનો પ્રયાસ કર્યો, પરંતુ રીમાએ તેને અવગણ્યો અને ચાલી ગઈ. તેની નણંદો હસતા તેના માતા પિતાને મળી અને ચાલી ગઈ. તે રાત્રે જ્યારે તે તેના રૂમમાં ગયો ત્યારે રીમા હજુ પણ ત્યાં નહોતી. તેણે ગેસ્ટ રૂમમાં જવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરવાજો બંધ હતો. હવે આવું દરરોજ થવા લાગ્યું. તે સુંદર કપડાં પહેરીને તેના રૂમ પાસેથી પસાર થતી. અસદને તેને સ્પર્શ કરવાનું મન થતું, પણ તે તેની તરફ જોયા વિના જ પસાર થઈ જતી અને અસદ પોતાનો ગુસ્સો દબાવતો. તે તેની નજીક જવા માટે ખૂબ જ ઈચ્છતો હતો, પણ તે તેની તરફ એક નજર પણ ન કરતી. આ રીતે એક મહિનો પસાર થઈ ગયો. હવે અસદ બેચેન માછલીની જેમ રીમાની નજીક જવા માટે તડપતો હતો. એક દિવસ જ્યારે તે નાસ્તો કરવા જતો હતો ત્યારે તેના માતા પિતા ટેબલ પર ન હતા. ચોક્કસ તેઓ વહેલા નાસ્તો કરી ચૂક્યા હતા અને ચાલ્યા ગયા હતા. થોડી વાર પછી રીમા રસોડામાંથી બહાર આવી તેનો દુપટ્ટો હલાવતી. તે અસદ સમક્ષ ઝૂકી ગઈ અને નાસ્તો મૂક્યો.
એના કુર્તાની ખૂબ જ ઊંડી ગરદન બનેલી હતી, જેના કારણે અસદની આંખો પહોળી થઈ ગઈ. તેને કેવો ડ્રેસ પહેર્યો હતો? પહેલા રીમાના કપડાના ગળા તેની ગરદન સુધી બંધ રહેતા હતા, પરંતુ આજે તેની ગરદન જોઈને અસદ અસ્વસ્થતા અનુભવતો હતો. તેના ખુલ્લા ધબકારા જોઈને તેણે તેના સૂકા હોઠ પર જીભ ફેરવી, જેનાથી તેની તરસ વધી ગઈ. તેનું હૃદય તેની નજીક રહેવા માટે તડપવા લાગ્યું. તેણે રીમાની નજીક જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નાસ્તો છોડીને ચાલી ગઈ હતી. અસદ તેની દરેક હલન ચલન પર ધ્યાનપૂર્વક નજર રાખી રહ્યો હતો. તે બપોરે પણ તે કામ પૂરું કરીને વહેલો ઘરે પાછો ફર્યો. જ્યારે રીમા તેને ભોજન પીરસતી હતી, ત્યારે તે વારંવાર પોતાની અદાઓ તેને દેખાડતી હતી. આનાથી અસદ તડપતો હતો. આ દિવસો સુધી ચાલતું રહ્યું. તેને દરરોજ આ અનુભવ થતો હતો, પરંતુ તેની સાથે વાત કરવાની કે કંઈ કહેવાની હિંમત નહોતી, કારણ કે તે હવે તેના પર ધ્યાન આપતી નહોતી. આનાથી તેને ખૂબ દુઃખ થતું હતું. તેણે અસંખ્ય વખત તેની પાસે માફી માંગી, પરંતુ તે માથું હલાવીને ચાલી જતી હતી. પણ હવે તે તરસ્યા માણસની જેમ ફરતો રહેતો. એક દિવસ ફ્લોર પર લપસણા પાણીને કારણે રીમા લપસી ગઈ અને સીધી અસદના ખોળામાં પડી ગઈ. મને છોડી દો, તેણીએ ધીમેથી કહ્યું, પરંતુ અસદ તેના કોબળતામાં એટલો ખોવાઈ ગયો હતો કે તેને ખ્યાલ પર ન આવ્યો કે તે ક્યારે તેના હોઠ તરફ ઝૂકી ગયો. રીમાએ તેને પાછળ ધકેલવા પ્રયાસ કર્યો, પરંતુ આ બધું તેના નિયંત્રણની બહાર હતું. તે છૂટવાનો પ્રયાસ કરી રહી હતી, જ્યારે અસદ તેને છોડવા તૈયાર ન હતો. અચાનક રીમાએ તેના હોઠ પર કૂ ભરી લીધું, જેના કારણે તે તડપવા લાગ્યો અને તેને છોડી દીધી. ખબરદાર, જો તમે મને તમારી મહેર સમજી છે. રીમાએ તેને મહેર વિશે ટોણું માર્યું હતું અને અસદે તેને ગુસ્સો દબાવી દીધો. બીજે દિવસે રવિવાર હતો. જ્યારે અસદ નીચે આવ્યો, ત્યારે રીમા ક્યાંય દેખાઈ નહીં. તેને આખા ઘરમાં શોધખોળ કરી, પણ તે ક્યાંય મળી નહીં. હવે જ્યારે અસદ તેના તરફ આકર્ષાયો હતો, ત્યારે રીમા તેને કેમ તડપાવી રહી હતી? તેનામાં તેના માતા પિતાને પૂછવાની તો હિંમત ન હતી. તે ત્યાં જ બેચેન બેઠો હતો. કલાકો વીતી ગઈ. જ્યારે તેણે બપોરે આખરે તેની માને પૂછ્યું કે માં, રીમા ક્યાં છે? ત્યારે તેની માં બોલી, આવી ગઈ તને તેની યાદ? તને યાદ પણ છે કે તે તારી પત્ની છે? આ સાંભળીને તે ચૂપ થઈ ગયો. તે ફરવા ગઈ છે, આવી જશે. તેનો ઉદાસ ચહેરો જોઈને તેની માં બોલી, પણ કોની સાથે? તેણે આંખો સાંકડી કરીને પૂછ્યું, તારે શું? આવે ત્યારે પૂછી લેજે. આટલું કહીને તે ચાલી ગઈ. અસદ તેની ચિંતાથી રાહ જોતો હતો. રાતના 9 વાગ્યા અને અસદ ખૂબ જ પરેશાન હતો. અચાનક ગેટ પર એક કાર આવી અને તેઓ બંને બહાર નીકળ્યા. ગુસ્સાથી ભરેલો અસદ રીમાની રાહ જોઈ રહ્યો હતો. તેને આટલી મોડી રાત્રે એક છોકરા સાથે આવતી જોઈને તેનો ગુસ્સો બેકાબૂ હતો અને તે તેની પાસે દોડી ગયો. તું સવારથી ક્યાં હતી? તે મારા ફોન ઉપાડ્યા નથી, તે મારા મેસેજનો જવાબ આપ્યો નથી અને તારો ફોન પણ બંધ કરી દીધો છે. હું જાણવા માંગુ છું કે શા માટે, અને આ વ્યક્તિ કોણ છે? તેણે રીમાને ધમકી આપતા પૂછ્યું. ના. રીમાએ એક શબ્દમાં તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી દીધી. અસદ ભાગી પડ્યો. છોકરો અચાનક હસવા લાગ્યો, પણ અસદની ગુસ્સાવાળી નજર તેના પર જોઈને તે ગભરાઈ ગયો અને હાથ ઉપર કરીને ઊભો રહ્યો. અસદ ગુસ્સાથી લાલ થઈ ગયો. રીમા, તને શું થયું છે? મેં તને કહ્યું હતું કે ના, તારે ફક્ત છોકરીઓ સાથે જ મિત્રતા કરવી જોઈએ અને તું કોઈ છોકરા સાથે મિત્રતા નહીં કરે.
તો પછી તું આટલી મોડી રાત્રે આ અજાણી વ્યક્તિ સાથે શું કરી રહી હતી? અસદે ગુસ્સાથી છોકરા તરફ જોયું. પણ તમને મને ના પાડવાનો શું અધિકાર છે અસદ? તમે મારા પિતા નથી કે ભાઈ નથી, અને તમે મને તમારી પત્ની તો બિલકુલ માનતા નથી. તેથી હું જ્યારે ઈચ્છું ત્યારે જેની સાથે ઈચ્છું તેની સાથે બહાર જઈ શકું છું. તમારે મને કહેવાની જરૂર નથી. અને તેનું નામ ઉમંગ છે. રીમાએ છોકરા તરફ ઈશારો કરતા કહ્યું. અસદ તેના પર ગુસ્સે થયો અને તેને તેનો હાથ કડક રીતે પકડી રાખ્યો. આ તું શું કરી રહી છે? તને ખબર છે તું શું કહી રહી છે? તેણે રીમાની આંખોમાં સીધી નજર નાખતા કહ્યું. મારું હૃદય જે કહે છે તે, અને તમારે તમારી મહેર સાથે રહેવું જોઈએ. તેણે ભૂલથી તમને અહીં મારી પાસે કેવી રીતે આવવા દીધા? શું તમે ચોરી છુપીથી મને મળવા તો નથી આવતા ને? કારણ કે હવે તમે રાત્રે તો તેનાથી ડરતા હશો. રીમાએ કડક જવાબ આપ્યો. તું શું બકવાસ કરી રહી છે? અને હું તેને શા માટે પૂછું? અને તે આપણી વચ્ચે કેવી રીતે આવી? મેં તેને ઘરમાંથી કાઢી મૂકી. તું ભૂલી ગઈ છે? મેં ત્યારથી તેને જોઈ નથી, અને હું સવારથી અહીં તારી રાહ જોઈ રહ્યો છું, મારી પોતાની મરજીથી. અને તું આ સાથે ફરે છે? અસદે દરેક શબ્દ ચાવતા કહ્યું. તો તમે પણ મોડી રાત સુધી બહાર રહેતા, મારા ફોનનો જવાબ પણ આપતા નહોતા, મારા મેસેજનો જવાબ આપતા નહોતા. તે દિવસે જ્યારે હું સવારના 2 વાગ્યા સુધી રાહ જોતી હતી, ત્યારે તો તમે તેની સાથે મજા કરી રહ્યા હતા. રીમાએ તેની આંખોમાં જોઈને પણ એ જ વાત કહી. અસદ ચૂપ થઈ ગયો. તે જ જવાબ આપી શક્યો નહીં. મને ખબર છે. હવે મને સમજાવવાની જરૂર નથી. જેમ તમે કોઈની સાથે સમય વિતાવી શકો છો, તેમ હું પણ કરી શકું છું. ઉમંગ આજે મને મૂવી જોવા લઈ ગયો હતો. પછી અમે રાત્રિ ભોજન કર્યું અને ખરીદી કરવા ગયા. અને મારા પર વિશ્વાસ કરો, તેઓ તમારા કરતાં ઘણો સારો છે. બધા તેમના જેવા જ હોવા જોઈએ. આટલું કહી રીમા તેનાથી દૂર થઈ ગઈ. અને પ્લીઝ તમારી મિત્ર પાસે જાઓ. તે તમારી રાહ જોતી હશે. અને ગમે તેમ, આટલી સુંદર સાંજ પછી તો હું થાકી ગઈ છું, અને મારે ફ્રેશ થવાની જરૂર છે. જાઓ. અને હા, ઉમંગને છોડી દો. પણ આજે તે આ બધું કેવી રીતે કરી શકી? શું તે ગામની એ જ રીમા હતી? તેણે શોપિંગ બેગ કબાટમાં મૂકી નહાવા ગઈ, કારણ કે તે પોતાને કાબૂમાં રાખી શકતી નહોતી. હવે તેને અસદને તડપાવવામાં મજા આવી રહી હતી. રીમા હસીને બોલી. હવે જુઓ, હું શું કરું છું અસદ? તે ગયા પછી અસદ અને ઉમંગ એકલા રહી ગયા. ઉમંગે કહ્યું, મને લાગે છે કે તમારે હવે જવું જોઈએ, કારણ કે રીમાએ તમને ખૂબ સ્પષ્ટ કહી દીધું. અસદે ગુસ્સાથી બૂમ પાડી. ચૂપ રહો. ઉમંગે તેને શાંત પાડ્યો. બધું તેના કારણે થયું. મારા પર તમારો ગુસ્સો કાઢવાને બદલે તમારી ભૂલો પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે તે નિર્દોષ છોકરીને કેટલી વાર દુઃખ પહોંચાડ્યું. જો તમે તેની સાથે તમારું જીવન વિતાવવા નહોતા માંગતા, તો તમે તેની સાથે લગ્ન કેમ કર્યા? તમે તેને આશા કેમ આપી? તેણે આટલા મહિનાઓ સુધી તમારા પ્રેમની રાહ જોઈ, અને તેને શું મળ્યું? કંઈ નહીં. તેથી તમને તેને પ્રશ્ન કરવાનો કોઈ અધિકાર નથી. ઉમંગે અસદને સત્ય બતાવ્યું અને ચાલ્યો ગયો. અસદ હવે સમજી ગયો કે રીમા શા માટે ગુસ્સે છે, પરંતુ તે ચોક્કસ હતું કે તેને રીમાનું ઉમંગ સાથે ફરવાનું ગમ્યું નહોતું. રીમા સ્નાન કરી રહી હતી ત્યારે અચાનક વીજળી ચાલી ગઈ. તેણીએ ઝડપથી શાવર બંધ કર્યો, ઉતાવળે પોતાની આસપાસ ટુવાલ વીંટાવ્યું અને ઉતાવળે બહાર નીકળી ગઈ. તે મૂંઝવણમાં હતી કે કોઈએ હજુ સુધી જનરેટર કેમ ચાલુ કર્યું નથી. ટુવાલ તેના ઘૂંટણ સુધી હતો
અને ભીના વાળ તેના ચહેરા પર ચોંટી ગયા હતા. મીણબત્તી સળગાવતા જ તેને પાછળ કોઈની હાજરીનો અહેસાસ થયો તો તે અચાનક પાછળ ફરી અને અસદને પોતાની પાછળ જોઈને તે ચીસ પાડવાની જ હતી કે અસદે તેનું મોં પકડ્યું અને તેને ચૂપ કરી દીધી અને તેને દિવાલ સાથે જોડી દીધી. હું તારો પતિ છું, તું કેમ ચીસો પાડી રહી છે? દિવાલ સાથે અથડાતા સરકી રહ્યો હતો. તું મને કેવી રીતે અવગણી શકે છે? તેના દરેક શબ્દમાં નશો હતો. અસદ, આ શું હરકત છે? તમે આટલી મોડી રાત્રે મારા રૂમમાં કેવી રીતે આવી શકો? અને તે પણ આ સ્થિતિમાં? અહીંથી ચાલ્યા જાઓ. તે અસદની સામે પોતાની હાલતથી ખૂબ જ શરમાઈ ગઈ હતી. કેમ? હું કેમ ન આવી શકું? તારા પર તો મારો જ અધિકાર છે, તો હું કેમ દૂર રહીશ? છેવટે તું મારી પત્ની છે. તે તેના ચહેરાની નજીક આવ્યો. તેના ગરમ શ્વાસ તેના પર છોડવા લાગ્યો. રીમા ડરી ગયેલા પક્ષીની જેમ ધ્રુજી ગઈ. રીમાને આ સ્થિતિમાં જોઈને અસદને પોતાને ખબર ન હતી કે તે પોતાને કેમ કાબૂમાં રાખી શક્યો નહીં. મહેરને જોયા પછી પણ તેને આટલો નશો નહોતો. રીમાએ ચીસ પાડી, તો તમે પહેલા ક્યાં હતા? અમારા લગ્નની રાત્રે તમે મને ઠપકો આપ્યો. હવે કેમ તમે આવી ગયા? શું ઉમંગને મારી સાથે જોઈને તમને ઈર્ષા થાય છે? તે જાણી જોઈને બીજા કોઈનો ઉલ્લેખ કરીને અસદને પાગલ કરી રહી હતી. અસદે ગુસ્સામાં તેને મોં દબાવ્યું. તે કોણ છે? મન કે. મારી નજીક આવવાનો અને મને તમારી બનાવવાનો અધિકાર તો ફક્ત તમને જ છે. પણ ઉમંગ સાથે તો મારો ઊંડો સંબંધ છે. તમારા કારણે હું તેને તોડી શકતી નથી. રીમાના કઠોર શબ્દોએ અસદને બાળી નાખ્યો. તેનું મન કામ કરતું બંધ થઈ ગયું. તે વિચારી રહ્યો હતો કે તે બીજા કોઈને આ અધિકાર કેવી રીતે આપી શકે. તો જો એવું હોય તો શું હું મારા પ્રેમની મોહર તારા પર છોડી દઉં તો તે તને સ્વીકારશે? તેને રીમાના હોઠ તરફ જોયું. તેના પર ઝૂકી ગયો. તમને શું થયું છે? અસદ, ઉમંગ મારો ભાઈ છે. તેના અલગ થતાં જ અસદ ભાનમાં આવી ગયો. તું શું કહી રહી છે? સત્ય છે તે, પણ તમારે તો બીજા પર ચડી જ જવું છે. તું મને આટલા લાંબા સમયથી સળગાવી રહી હતી. કેમ? કેમ? શું તમે એક મીણબત્તી છો તો સળગી જશો? તેણીએ તેના ચહેરા પર વાર મારતા કહ્યું. રીમા, મારી સામે જો. હું ગઈકાલે પણ તારો જ હતો, આજે પણ તારો જ છું. મને ખબર છે કે મેં પાપ કર્યું છે, પણ હું બેભાન હતો. હું હાથ જોડીને માફી માંગુ છું. આવું ફરી ક્યારેય નહીં થાય. પ્લીઝ મારી સાથે આવું વર્તન ના કર. તે પસ્તાવાથી બોલ્યો. તો રીમા સ્મિત છુપાવતા હસવા લાગી. આમ તો રીમાએ તેને ઘણા સમય પહેલા જ માફ કરી દીધો હતો, પરંતુ તે તેને અહેસાસ કરાવવા માંગતી હતી. અરે યાર, તમારું તો ઘણું થયું. રીમાએ તેને રૂમમાંથી બહાર ધકેલી દીધો. તો અસદે કહ્યું, યાર હવે મને આટલી સજા તો ન આપ રીમા, મને માફ કર. ઠીક છે, તો પછી મને મનાવવાનો પ્રયાસ કરો, મારું દિલ જીતી લો. આ કહીને તેણીએ તેને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધો. તો શું? તે દરરોજ તેના માટે માફીના ગુલદસ્તા લાવતો, ક્યારેક ડ્રેસ, ક્યારેક ઘરેણાં, પણ તે સાંભળતી નહીં. તેના બદલે તે તેને ડીપ ગળાવાળા ડ્રેસ પહેરીને ઉશ્કેરતી અને તેની લાગણીઓની તીવ્રતા અસદના મોંમાં ધુમાડો લાવી દેતી. હવે તે તેની સામે ડીપ ગળાવાળી કાળી જાળીવાળી સાડી પહેરીને ઊભી હતી, પણ જે કંઈ પહેરેલી નહોતી. તેનું નાજુક જૂથ જોઈ અસદ બોલ્યો, ઓછામાં ઓછું જ્યારે તું મારી સામે આવે ત્યારે તો કંઈક પહેર, નહીંતર હું ભૂલી જઈશ કે તું મારા કરતા નાની છે. હું તને પલંગ પર આમ જ ફેંકી દઈશ, તેણે નાક ફૂલાવતા કહ્યું. જ્યારે તેણીએ રમતિયાર ઈશારાથી કમર પરથી વાળ દૂર કર્યા. તેની
ક્લેશ કમર દેખાતી. બોલી, તમને કોણ રોકી રહ્યું છે? બસ. અસદનો સબર તૂટી ગયો. બીજી ક્ષણે તે તેને રૂમમાં લઈ ગયો, તેને પલંગ પર પછાડી દીધી. આ રીતે પોતાના જૂદને તેની સામે દેખાડવાથી અસદ પાગલ થઈ ગયો. ફક્ત કમર પર ઉસના હુક્સ જ રૂકાવટ હતી. તે તેને આજે બધી રીતે ઘાયલ કરવા માંગતો હતો. રીમા પણ તેના પ્રેમીને આકર્ષવા માટે સંપૂર્ણ તૈયારીમાં હતી, પરંતુ તેના હૃદયમાં હજુ પણ એક ડર ટકી રહ્યો હતો. શું તે કંઈક ખોટું તો કરી રહી નથી? પણ અસદ હવે તેનો જ હતો. અસદે દરેક ક્રિયા સાથે તેને આ વાતની ખાતરી આપી હતી. મારી જાન, મારી રીમા. તે તેના ગળે લાગી ગઈ અને તેના હોઠ પર દબાવી. હવે તું મને તારો માને છે? સાચું ને? હું તને ખરેખર પ્રેમ કરું છું રીમા, અને બીજા કોઈને નહીં. મારા પર વિશ્વાસ કર. તેના હૃદય સ્પર્શી શબ્દોએ રીમાને તડપાવી દીધી. ફક્ત તમારી જ છું અસદ. મારા પર પણ તમારો જ અધિકાર છે. તે તેની નજીક ગઈ. અરે, હું ભગવાનનો આભાર માનવું એટલું ઓછું છે કે તેને મને તમારા જેવી પત્ની આપી. હું ખૂબ નસીબદાર છું. પોતાનો ભારે હાથ તેની કાંધ પર મૂકતા કહ્યું, તમે શું કરી રહ્યા છો? તેણી અજાણ હોવાનો ઢોંગ કરતા કહ્યું. અસદે તેને પોતાની નજીક ખેંચી. મારો તારા અસ્તિત્વ પર અધિકાર છે, તો પછી હું અસંગે મરમરના બનેલા શરીરનો અનુભવ કેમ ન કરું? મેં તને ઘણી વાર કહ્યું હતું કે આ શરીરનો દેખાવ ન કર. રીમા, પોતાને ઢાંકીને રાખ, નહીં તો હું તારું મારાથી નાની હોવાનું પણ વિચાર નહીં કરું. પણ આજે મારી જાન, હું તને તડપાવીશ, જેમ તે મને તડપાવ્યો અને મને તારા સ્તનો બતાવીને મને ઉશ્કેર્યો. તેને તેના હાથને તેની ટાઈટથી બાંધી દીધા અને બોલ્યો. રીમા બોલી, ના, કૃપા કરીને આવું ન કરો, હું મરી જઈશ. જ્યારે તેના અસ્તિત્વ પર હરકત કરી ત્યારે તેને બૂમ પાડી, અને તે લાંબા સમય સુધી તેની સાથે વિનંતી કરતી રહી. તેના હાથ તેની ટાઈથી બંધાયેલા હોવાથી તે સંઘર્ષ પણ કરી શકતી નહોતી. હવે તે પીડાથી તડપવા લાગી, કારણ કે તેની લાગણીઓ વધી ગઈ હતી. થોડા સમય સુધી તેને પીડાથી તડપતી જોઈને અસદને આખરે રીમાની હાલત પર દયા આવી. પછી તેને તેના પેટ પર રાખ્યા અને તેનાથી દબાવવા લાગ્યો. રીમાને લાગ્યું કે તે આજે મરી જશે. તે એક હાથ ઉપર કરતો જતો હતો અને બીજો હાથ અને ખુશ કરવામાં વ્યસ્ત હતો. જ્યારે રીમાને અચાનકથી કરડી, ત્યારે તે આ સ્વાદિષ્ટ પીડા સહન કરી રહી હતી. તેનું જૂથ સ્થિર થઈ ગયું અને સદે તેનાથી તેની સરકતી ગરદનને સ્પર્શ કરવા લાગ્યો. અસદના સ્પર્શથી રીમાનો શ્વાસ ભારે થઈ ગયો. અસદે સાડીનો પલ્લુ સરકાવી દીધો. તેના હૃદયના ધબકારા ઉપર નીચે થવાથી એક મનમોહક દ્રશ્ય રજૂ થયું. હવે તેની છાતી પર ઝૂકીને તે પોતાનો જુસ્સો રેડવા લાગ્યો, અને રીમા પણ આંખો બંધ કરીને અસદની નિકટતા અનુભવવા લાગી. તેને પલંગ સુડાવીને તેના હૃદયના ધબકારા પર પોતાનો પ્રેમ રેડ્યો. તેના હાથોએ ખોલીને તેના અસ્તિત્વના ઉતાર ચઢાવને ફરીથી પ્રગટ કર્યા, જેને તેને પાગલ કરી દીધો હતો. તેના હાથોએ ખોલીને તેનું સમગ્ર અસ્તિત્વ પ્રગટ કર્યું. આ દ્રશ્ય અસદને પાગલ કરી દીધો. તેણે તેના જૂદને સ્પર્શ કર્યો અને તેની સુંદરતાની પ્રશંસા કરી. રીમાના નિશ્વાસ આખા રૂમમાં ગુંજતા રહ્યા. તે વેદનાથી તડપવા લાગી. અસદે ધીમે ધીમે તેમની વચ્ચેના બધા પડદા દૂર કરી અને તેની સાથે એક થઈ ગયો. આજે તેને તેની પત્ની સંપૂર્ણપણે મળી ગઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે તેઓ બંને નાસ્તો કરવા આવ્યા, ત્યારે તેની માએ તેમને જોયા અને સમજી ગયા
કે તેમનો સંબંધ વધુ મજબૂત બની ગયો છે. હવેથી જો તે મારી દીકરીને થોડી પણ રડાવે તો તે તારા માટે સારું નહીં હોય. હું તને છોડીશ નહીં. તેની માએ અસદને ઠપકો આપ્યો, જેના પર તેને માથું નમાવ્યું. હવે હું તેના વિના જીવવાની કલ્પના પણ કરી શકતો નથી. હું તેની આંખોમાં આંસુ નહીં લાવવાનો પ્રયાસ કરીશ, પરંતુ તે મુશ્કેલ છે. તેને રીમાનો હાથ ટેબલ નીચે પકડી લીધો. રીમા શરમાઈ ગઈ અને ગુપ્ત રીતે તેની સામે જોતી રહી. હવે બધે ખુશી હતી, ફક્ત તે બંને અને તેમનું સુંદર ઘર. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને તે ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, આગામી અપડેટ મેળવવા માટે નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો, જેથી તમને આગલી અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.